નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જામનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરવાસીઓને સ્વતંત્ર દિવસની શુભકામના પાઠવી। જામનગર શહેર કોંગ્રેસ મહામંત્રી ભરતભાઈ ભોગાયતા દ્વારા નગરજનો તેમજ દેશવાસીઓને સ્વતંત્ર દિવસની શુભકામના પાઠવવામાં આવી। તેમજ સાથોસાથ પ્રદેશ પ્રમુખ, પૂર્વ સાંસદ તેમજ પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, શહેર પ્રમુખ દિગુબા જાડેજા, જેએમસી વિરોધ પક્ષ નેતા ધવલભાઈ નંદાનો પણ આભાર વ્યક્ત કર્યો અને તેમના વતી પણ દરેક નગરજનોને સ્વતંત્ર દિવસની શુભકામના પાઠવી। રિપોર્ટર વિશ્વનાથ જોશી, જામનગર। યસ, જય ભારત, જય કોંગ્રેસ। હું જામનગર શહેર કોંગ્રેસના મહામંત્રી ભરતભાઈ ભોગાયતા। આજરોજ આપણે સ્વતંત્ર દિવસ છે કે આપણા રાષ્ટ્રીય મહાત્મા ગાંધી ને સરદારભાઈ વલ્લભભાઈ પટેલ આપણા વિશે શહીદો પણ પોતાના આપણા દેશવાસીઓ માટે બલિદાન આપ્યું હતું છે કે તેથી આપણા આઝાદીના સહી શક્યા છીએ। તો આજરોજ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, આપણે પૂર્વ વિક્રમભાઈ માડમ ને આપણા શહેર પ્રમુખ શ્રી દિગુભા જાડેજા ને વિરોધ પક્ષના નેતા અમારા ધવલભાઈ નંદા, એ આપણા 15મી ઓગસ્ટ આઝાદીનો દિવસે અમારો પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। જય ભારત, જય ગો, વંદે માતરમ।